तो चलो दोस्तों दूसरा आपको रूम बताता हूँ मैं। तो मित्रों હવે તમને જોવા મળશે આ રૂમ। આ રૂમમાં તો તમને જોવા મળે કે કેટલી તેડો છે અંદર તૂટેલી ફૂટેલી, બરાબર? પકડો એક મિનિટ। તમે તો જોઈ શકો મિત્રો, આ તેડો તમને જોવા મળશે કેટલી છે, સમાજમાં કેટલી સુવિધા એમ। બીજી સમાજની ધર્મશાળા કેવી અને આપણી સમાજની ધર્મશાળા કેવી, સમાજમાં એકતા સંગઠન નહીં એના કારણે એવું છે। આપણી અંગાથી કોઈ બીજી સમાજ ના આવે ને આપણી ધર્મશાળામાં તો એને શું લાગે? આ બધું તૂટેલું ફૂટેલું છે। તમને અંદર રૂમ બતાડો, જે ભાઈ અહીં ભણતા હોય એને પ્રોબ્લેમ રહે છે, ક્યાં ક્યાં બધું જોવો, બધે પાણી ભરાતો હોય વરસાદમાં। કમાડ તો તમને બતાડો તૂટેલા ફૂટેલા છે, બહુ પુરાણા છે, પણ જો અંદર રૂમ બતાડો। આ રૂમો પર પાણી ભરાઈ જાય, તમને જોવા મળે છે તેડ અને ફેડ બધું, બરાબર? બોલો, માઇક બંધ કરો ચાલુ। મિત્રો આ રૂમ તમે જોઈ શકો છો, આ રૂમમાં પણ પાણી ટપકે નહીં, ટપકતું એવું નથી। જો ના ટપકતું દેખાતું છે, કાંઈ પાણી ટપકે એવું છે કે નથી? મારો વિડીયો હાથો આવે કે ખોટો આવે? આ તો બધા મિત્રો પ્રૂફ છે મારી અંગાતે, જોવા વાળા, દેખવા વાળા, ભણવા વાળા, બરાબર? એક મિનિટ પડવામાં શું પ્રોબ્લેમ આવે યાર? રૂમમાં શું તકલીફ છે? વરસાદ પાણીની કઈ સુવિધા છે નથી? વરસાદ પાણી તો એ સુવિધા છે કે હાલમાં અમને વરસાદ થયો છે તે ખૂબ मतलब परेशानी આવી રહી છે, જગ્યા તક ફિક્સ નહીં है પડવાની, ठीक है? હવે આ ઉપર પાણી ટપકે તો मतलब કેવી રીતે તમે આ જોઈ રહેશો, એ પાણી પૂરી ગળો થયેલો હોય। આ खिड़की है, खिड़की में गई ना मच्छर बीजा खूब है और केव मतलब भंडार देवो पड़ो, ठीक है? साफ सफाई तो राखो पर एवी साफ सफाई नहीं रहती एमांथी पुराणो आ मकान बंजर टाइप है तो वो हारू कोई भी मच्छर वगैरह है जो भी हारू तकलीफ तो आवे, पण जेवी रीते अमारो प्रयास हो एवी रीते मैं पढ़वानी कोशिश करो समाज में। और कोक रहा है वो जो आपकी आर्थिक स्थिति ठीक है वो रहे लाइब्रेरी, मेरी आर्थिक स्थिति ठीक नहीं है वो रूम मात्र ने वही पढ़ी के जैसे भी 4-5 छोकरा रूम मात्र 4-5 छोकरा है वो लाइब्रेरी दीदा है के, और मतलब तकलीफ तो आवे पण कुल मिला में जो तकलीफ आवे वो ने स्वीकार કરીને आगे बढ़ता रहो, प्रयास जारी है केવાનો मतलब है। તો આપણે સમાજમાં મોટા કાર્યકર્તા, નાના કાર્યકર્તા બધા હળી મળીને ભેળા મળીને મીટિંગ એકતા સંગઠન કરીને સમાજ માટે કઈ નવું કરે તો તમારે શું કહેવાય? ને એકતા કરવી જોઈએ ના કરવી જોઈએ? एकता तो पहली बात है, कोई कौम एक व्यक्ति या एक मनक एक थी तो कोई था नहीं, રાઈટ। जो भी कार्य हुए तो एकता थी भाई। तो मारो के होता है कि भाई बढ़िया एकता रहे और जो एकता रही समाज में, समाज आगे बढ़ेगा और विकास भी होगा समाज रो, ठीक है? उगारे बाद में बाकी समाज तुलना में अपना समाज बहुत पिछड़ेलो, पिछड़वा कारण एकता नहीं है। एकता केवी रीते नहीं है? एकता है पण प्रत्यक्ष रूप थी एकता एम नहीं कि मीटिंग मेरी करे तो जो भी हिसाब बढ़िया निर्णय ले समाज के बारे में तो ठीक रहे, बाकी जो वर्तमान में बच्चा पढ़े रहे उगारी स्थिति भारता अगर निर्णय ले तो ठीक रहे, बच्चा पढ़ाई रहे अनुसार। મિત્રો તમને બતાડું તૂટેલું ફૂટેલું રૂમ, એ પહેલા મેં 5-6 વર્ષ થઈ ગયા પહેલો ઠાકોર સમાજનો વિડીયો બનાવ્યો તો ખોખર ભાખરે ફેરી તમને બતાડો। તો આ જોઈ શકો ભાઈ, થોડું ઝૂમ કરીને બતાડે કેટલી તેડ છે નથી। અને આ દરવાજો તમે બતાડો પહેલો જ, ઝૂમ કરી લો, ના હોય તો નજીક આવી દો કે આપણી સમાજમાં એટલી કમી છે। તો એકતા કરો, 100 રૂપિયા કરો ઘર દીઠ। હાસુરમાં કેટલા ઘર છે ઠાકોર સમાજના આજુબાજુમાં ગોમડિયામાં, તો એકતા થઈ શકે છે। એ પૂરું ઘુમાવી દે એક વખત।
હા એ દીવાર છે તૂટેલી ફૂટેલી તમે જોઈ શકો છો. સમાજમાં એકતા નથી ત્યાં સુધી આ દીવાર એવી ને એવી રહેશે. બીજી સમાજવાળા જોશે તો આપણી સમાજને શું કહેશે કે તમારી સમાજમાં ધર્મશાળા એવી છે, એવું છે, તો સામને જોવાવાળા આપને શું કહેશે? તો એના જ કારણે કહું છું કે આપણી ઠાકોર સમાજમાં એકતા નથી, સંગઠન નથી, તમે ભણતરમાં ધ્યાન આપતા નથી, અને જે વ્યસન કરતા હોય વ્યસન છોડી દો. ઘણા લોકો મને વ્યસનવાળા મળ્યા છે, જો આગળ વિડીયો તમને બતાડો હોય. મિત્રો આ છે એક જે નવું રૂમ બન્યું એનો ખોખર ભાખર ભેંગાર હતો અહીંયા ટેક્યું છે. અહીં ભાઈ કેમેરો ખોમાં બધી દીવાર જો. મારું કેવું એવું છે કે આ દીવાર છે પૂરી બોર્ડર કરાવી દીધું તો સારું કહેવાય. ત્યાંથી પૂરેપૂરી 15 ફૂટ 10 ફૂટની કરાવો તો સારું કહેવાય. ચલો તમને અંદર બતાડું કે જે સમાજમાં રૂમ બનેલા છે, કેટલા રૂમ બન્યા છે, કેટલા નથી બન્યા, ઠાકોર સમાજના કેટલા લોકો રૂમ બનાવ્યા છે અને કેટલા નથી બનાવ્યા, ક્યારે ક્યારે બનાવ્યા છે, એ બધું જે અહીંયા છોકરા રહે છે બહુ સાલથી એમને પણ પૂછી લો એક વખત કેસે કે કેને બનાવ્યા કેને નથી બનાવ્યા. તો મિત્રો ભાઈઓને પૂછું કે આ રૂમ કેને કેને બનાવ્યા છે, આપણી સમાજના રૂમ કેટલા બનેલા છે, કોંગ્રેસ વાળા બીજેપી વાળા કેને કેને રૂમ બનાવ્યા છે. આ રૂમ ભાઈ